અહીંયા એવો અહેસાસ થાય કે જાણે માં અન્નપૂર્ણા સાક્ષાત અહીંયા હાજર હોય. નહીં કોઈ દાળ ભાત શાક રેસીપી રોટલીમાં કોઈ પણ ફેરફાર, સ્વચ્છ મેનેજમેન્ટ, સારું જમવાનું અને ટાઈમ ટુ ટાઈમ એક્યુરેટ. આના જેવી હું એમ કહું ISO 9002 માર્ક મારેલી 5 સ્ટાર હોટલમાં પણ આવું જ રસોઈ જમવાની અહીંયા મળતી નહીં હોય. જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું સુરેન્દ્રનગર ઝાલાવાડની અંદર અને મારી સાથે જે અમારા ભરતભાઈ દક્ષિણી અને ઘણા ટાઈમ પછી આજે આપણે પછી લાંબા ટાઈમે મુલાકાત થઈ. બહુ ટાઈમ વયો ગયો, 2 વર્ષ. હા, કારણ કે ભાઈ ઘણા ટાઈમ પછી આજે મળ્યા છે. હા, તો ભરતભાઈ આજે મળીને ખૂબ આનંદ થયો. અને આજે આપણે સુરેન્દ્રનગરમાં આવ્યા છીએ તો શું વિઝિટ કરાવશો? આપણે આ સુરેન્દ્રનગરમાં 60 વર્ષ ઉપર થયું આ ગુજરાતી રેસ્ટોરન્ટ છે. સુરેન્દ્રનગરમાં ઓલ્ડ જંકશન રોડ, જૂના જંકશન રોડ કહેવાય, ત્યાં આ બોસ્ટન હોટલ આવેલી છે. બોસ્ટન હોટલ 60 વર્ષ ઉપર થયું આને. ગુજરાતી મળે છે? ગુજરાતી પ્યોર ફિક્સ થાળી ને અનલિમિટેડ બે. અચ્છા. એટલે આના સિવાય ગુજરાતી થાળીમાં ક્યાંય બીજે મજા ન આવે. વન ઓફ ધ બેસ્ટ ટ્રેડિશનલ જે કહેવાય થાળી અહીંયાની, એટલે ઘર જેવું. તો આજે ખાસ અમારી સાથે ભરતભાઈ છે, અમારા વિજયભાઈ છે, આજે સુરેન્દ્રનગર વિઝિટ કરવા આવ્યા છે અને ખાસ એવા અવનવા ફૂડ આજે અમને ભરતભાઈ વિઝિટ કરાવવાના છે. તો આજે આપણે જઈએ છીએ, પહેલાં શરૂઆત કરીએ બોસ્ટન હોટલથી. તો ચાલો જઈએ ગુજરાતી થાળીની મોજ કરવા. અહીંયા અનલિમિટેડ થાળી છે, અનલિમિટેડ ને ફિક્સ થાળી પણ છે. ચાલો અહીંયા જવાનું છે આપણે બીજા માળે પગથિયા ચડીને. તમે જો અહીંયા આવતા હોય તો જગ્યા મળે એવી તો બહુ ઓછી જગ્યા અમે કારણ કે 2 વાર પાછા પડ્યા હતા. નાની એવી જગ્યા છે, નાનું એવું બોર્ડ છે, ગુજરાતી ભાણું અહીંયા મળી જાય છે. આવો, જય માતાજી. ને અહીંયા જવાનું છે આપણે અંદર. અત્યારે આપણે બોસ્ટન હોટલની અંદર આવી ગયા છે. તો અહીંયા પેલા સિસ્ટમ કઈ રીતના હોય છે? અહીંયા વર્ષો જૂની એ લોકોનું પહેલાં કેટરિંગ હતું, આજથી 60 વર્ષ પહેલાં. અચ્છા. કેટરિંગ સર્વિસમાંથી અમને બોસ્ટન હોટલ કરી. હા હા. અને અત્યારે બોસ્ટન હોટલનું એટલું સારું નામ છે કે ડેઈલી આફ્ટરનૂન બપોરના અત્યારે કમસે કમ 250 માણસ અહીંયા જમે. અચ્છા. અહીંયા તમને ડિશની પ્રાઇસની વાત કરી દઈએ. 130 રૂપિયામાં. જી, 130 રૂપિયામાં ફિક્સ થાળી. 2 ઓપ્શનમાં 3 શાક હોય, એમાંથી 2 શાક તમને મળે, 5 રોટલી, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ. ઓકે. અને એવી જ રીતે સ્પેશિયલ થાળી અનલિમિટેડ. એમાં સૂપ, 3 શાક, ફરસાણ, રોટલી, દાળ ભાત, પાપડ, છાશ, સલાડ, સ્વીટ. ઓકે. આમાં 2 વસ્તુ ઓપ્શન વધારે છે, ફરસાણ અને સ્વીટ. જી. ઓકે. તો હવે અહીંયાથી પહેલાં તો આપણે વિશેષતા એ કરીએ કે અહીંયા કદાચ આપણે આવીએ ને તો આપણને બારે કેમ વિદેશોમાં આવ્યો હોય એ રીતનો ફીલ થાય. જી. અને અહીંયા શુદ્ધતા, ચોખ્ખાઈ એકદમ. તમે કિચન જોઈ શકો છો, એકદમ નીટ એન્ડ ક્લીન કિચન. આજે અમને ભરતભાઈ વિઝિટ કરાવશે અહીંયા ને લાઈવ ચાલુ હોય છે. આ છે સ્પેશિયલ થાળી માટેનો 2 હોલ છે. ઓકે. આ સ્પેશિયલ થાળી માટે 2 હોલ. હા. આ સ્પેશિયલ થાળી માટે અને અહીંયા ફિક્સ થાળી માટે. આ છે અહીંયા ફિક્સ થાળી. જી. ઓકે. આ છે કિચન સેટઅપ. આ રીતે ફિક્સ થાળી માટે જ છે. અહીંયા અંદર કિચન છે એમનું. ઓકે. કિચન સેટઅપ છે. કાઉન્ટર છે, ભાત છે. અહીંયા લાઈવ આવી રીતના હોતું હોય છે. અને આખું આ તમે જે જોઈ રહ્યા છો આ છે આખું કિચન સેટઅપ છે. અહીંયા ગરમા ગરમ રોટી પણ ચાલુ હોતી હોય છે. ચોખ્ખાઈની જો કિચનની અંદર વાત કરીએ તો ભાઈ ચોખ્ખાઈ જોરદાર છે. અહીંયા બટેટાનું શાક છે અને અહીંયા છે મખનવાલા. અને આ છે આપણી ગુજરાતી દાળ. વાહ. અને અહીંયા સ્વીટમાં ગુલાબ જાંબુ છે અને સ્પ્રિંગ રોલ.
અને અહીંયા બની રહ્યું છે પંજાબી. ક્યાં બાત. ભરતભાઈ, કિચનની જો વાત કરીએ તો અહીંયા ચોખાઈ બહુ વ્યવસ્થિત છે. દેખાય છે ચોખ્ખી. હા, કારણ કે એની ક્યાંય ક્લીનલીનેસ તમને દેખાય આવે છે. અત્યારે મારા કસ્ટમર છે અહીંયા ઘણા ટાઈમથી આવે છે. સાહેબ, તમારું નામ શું છે? નિમેશ અરવિંદભાઈ દવે. ઓકે. અને અહીંયા તમે કેટલા ટાઈમથી આવો છો? 30 થી 32 વર્ષથી હું આવું છું. બરાબર. અહીંયા હું જ્યારથી ટીન એજથી માંડીને અત્યારે પ્રૌઢ અવસ્થા સુધી પહોંચ્યો ત્યાં સુધી મેં એક પણ હોટલ બદલાવી નથી. અને અહીંયા એવો અહેસાસ થાય કે જાણે માં અન્નપૂર્ણા સાક્ષાત અહીંયા હાજર હોય. નહીં કોઈ દાળ ભાત શાક રેસીપી રોટલીમાં કોઈ પણ ફેરફાર, સ્વચ્છ મેનેજમેન્ટ, સારું જમવાનું અને ટાઈમ ટુ ટાઈમ એક્યુરેટ. આના જેવી હું એમ કહું ISO 9002 માર્ક મારેલી 5 સ્ટાર હોટલમાં પણ આવું જ રસોઈ જમવાની અહીંયા મળતી નહીં હોય. અહીંયાની જે હોટલની વિશેષતાની જો વાત કરીએ તો આપણને એવું લાગે કે આપણે કંઈક વિદેશોની હોટલમાં બેઠા છીએ. રાઈટ. અને અહીંયાની કંઈક થીમ પણ અલગ છે આખી. 100%. આ 1950થી પહેલાં આ હોટલ બોસ્ટન રહી 1920થી હતી, પણ 1950 પછી અંગ્રેજો વયા ગયા પછી ગુજરાતી થઈ. અને હોટલ બોસ્ટન 1950થી રેગ્યુલર શુદ્ધ અને સહકારી ભોજન ઇવન આજે પણ 31/3/2024 સુધી એ જ સ્વાદ અને એ જ મેનેજમેન્ટ ને એ જ સ્વચ્છતા, quality. એ જ ક્વોલિટી. વાહ વાહ વાહ, થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ. ભાઈ, અત્યારે અમારી જે થાળી આવી ગઈ છે, અમે મંગાવી છે 250 વાળી થાળી, અનલિમિટેડ. અનલિમિટેડ. ત્યાં તમને બટેટાનું શાક છે અને ફ્લાવર વટાણાનું મિક્સ શાક છે, પનીરનું શાક છે પંજાબી, અને આ છે વટાણાનું શાક છે, અને અહીંયા છે આખી બટેટી. આખી બટેટી. તમારે ચોઈસેબલ પ્રમાણે તમે જે કંઈ ખાવું હોય એ લઈ શકો છો. બાકી બધું અત્યારે તમારી ડીશ આવી ગઈ છે, અને સાથે જાંબુ પણ આવી ગયા છે. પછી જાંબુ, ગુજરાતી દાળ છે, રોટલી આવી ગઈ છે, અને ખાસ એમના જે આ સ્પ્રિંગ રોલ. સ્પ્રિંગ રોલ જે અહીંની એ લોકોની સ્પેશિયાલિટી છે. સ્પેશિયાલિટી. કારણ કે આમના જેવા ક્યાંય નહીં મળે. સુરેન્દ્રનગરમાં નહીં. વાહ. ઘણી બધી જગ્યાએ આપણે ખાધા હશે પણ આવો નહીં. આવો નહીં. કારણ કે તમે અહીંયા બોસ્ટન હોટલની અંદર આવશો, રેસ્ટોરન્ટની અંદર, તમને તો પહેલાં વિદેશોમાં આપણે ખાતા હોય એવો ફીલ થશે. અને અહીંયાની જે કહેવાય ચોખાઈ એ પણ ખતરનાક છે. તો ભરતભાઈ, ચાલુ કરો આપણી દેશી મોજ. બટેટાનું શાક આપણે પહેલાં લઈ લઈએ. વિજયભાઈ, ત્યાં નજીક લાવો છે જરા. બટેટાનું શાક છે, અને હવે આપણે લઈએ છીએ ફ્લાવર મિક્સ વટાણા મિક્સ સબ્જી. અહીંયા તમારે પંજાબી ખાવું હોય તો પણ આખું આ પંજાબી શાક છે, વટાણા છે, અને આખી બટેટી છે, અને સાથે અહીંયા ગરમા ગરમ સૂપ એ પણ આપવામાં આવે છે. અહીંયા બહારથી લોકો આવતા હોય છે એ પણ અહીંયા ખાવાનો ટેસ્ટ અચૂકથી માણતા હોય છે. અને ભરતભાઈ તો અહીંયા અવારનવાર આવે છે. અમારું તો ઘર છે. હા, હબ કહી શકાય, ઘર પણ કહી શકાય. હા. અને અહીંયાનો ટેસ્ટ છે ને એકવાર આવી જાય તો વારંવાર અહીંયા વારંવાર આવવાનું. તમે રનિંગ એક સમયે કોઈ અહીંયા આવતું હોય, અપડાઉન કરતું હોય, અને 300 દિવસ આને પાસ સિસ્ટમ હોય છે. હા. એ પાસ સિસ્ટમ લઈ 300 દિવસ તમે આનું ખાવાનું ખાશો, કોઈ તમને કોઈ દિવસ કંઈ તકલીફ નહીં થાય. નહીં પડે, કારણ કે ઘર જેવું ભોજન. એકદમ બધું સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવાની. સાથે છે સલાડ, ટમેટા છે, દ્રાક્ષ છે કટિંગ કરેલી, કોબીજ છે, કાકડી છે. ઘરે આપણે જમતા હોય ને એવો જ ટેસ્ટ છે સેમ. સાથે છે અહીંયા ઠંડી ઠંડી છાશ છે, પાપડ છે. તમે અહીંયા આવશો એટલે તમને આનંદ જ આવશે, મજા જ આવ્યા રાખશે. મસ્ત મજાનું એસી હોલ છે. બારે તમારે બેસવું હોય, બારે પણ એસી સુવિધા છે. એસી સુવિધા છે. ફિક્સ થાળીમાં એસી છે. અત્યારે અમે ફેમિલી હોલમાં છીએ. અહીંયાની ફૂડની વાત કરીએ ભાઈ, ગુડ છે,
અને અહીંયા 60 વર્ષ જૂની. અમને તો ભાઈ આનંદ આવી ગયો અત્યારે ખાઈને, પેટ ભરાઈ જાય, સંતોષ થાય એવી આ જગ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર આવો રેલવે સ્ટેશનથી બિલકુલ બાજુમાં જ જૂના જંકશન રોડ, જૂના રેલવે સ્ટેશન રોડ. હા એમાં ફુવારા પાસે બોસ્ટન હોટલ. એકવાર જરૂરથી વિઝિટ કરજો આ જગ્યાએ. સાંજે ચાલુ હોય ને, સાંજે ચાલુ. સાંજે પણ ચાલુ છે અને બપોરે પણ ચાલુ છે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. અહીંયાની સેલ્ફ સર્વિસ જુઓ, બાકી રોટલી પૂરી થઈ ગઈ તરત આવી ગયા ભાઈ. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, બાય બાય.